હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રાજલ કચેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા। કાલે આપણે જાણ્યું હતું કે પુરાણોનું વર્ણન કેટલા પુરાણો છે। આજે આપણે જાણીશું વ્યાસોનું વર્ણન કુલ કેટલા વ્યાસ છે। દરેક યુગમાં એક વ્યાસ થયા છે, તો અત્યાર સુધી કુલ કેટલા વ્યાસ થયા છે શું ખબર છે તમને લોકોને? ચાલો આજે આપણે જાણીએ કે કેટલા વ્યાસ થયા છે। દેવી ભાગવત પુરાણ અનુસાર દરેક યુગમાં એક વ્યાસ થયા છે। આ રીતે કુલ 28 વ્યાસ થયા છે। તેઓ વેદોને ગોઠવીને લોકો સુધી પહોંચાડે છે। આ પ્રમાણે 28 વ્યાસના નામ વિગતવાર છે। ચલો જાણીએ। બ્રહ્મા, પ્રજાપતિ મનુ, ઉષ્ણા શુક્રાચાર્ય, બૃહસ્પતિ, સૂર્ય, યમ, ઇન્દ્ર, વશિષ્ઠ ઋષિ, સારસ્વત ઋષિ, ત્રિધામા, ત્રિવૃષ્ય, ભારદ્વાજ ઋષિ, અંતરિક્ષ ઋષિ, વાલ્મીકી ઋષિ, ત્રયારુણી, ધનંજય, કૃતંજયા, ભારદ્વાજ બીજા, ગૌતમ ઋષિ, હર્યાત્મ, વાજશ્રવા, સોમ, ત્રિણબિંદુ, વાલ્મીકી, ફરી એકવાર શક્તિ ઋષિ, પરાશર ઋષિ, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ। કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ જ મહાભારત, 18 પુરાણો અને વેદોને ગોઠવ્યા છે। તો મિત્રો, આ પ્રમાણે હતા વ્યાસોનું વર્ણન। જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય, મારા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં।